આશા રાખું મિત્ર તમે બધા મજામાં જશો મિત્ર. હું પણ મજામાં છું મિત્ર. અત્યારે આપણે આવી ગયા છીએ રેલવેના નાળે, જ્યાં આપણે ડેમ જ્યાં આપણે ગઈ સાલનું કામ કરેલું હતું એ ડેમ પણ ભરાઈ ગયો છે. અત્યારે જોઈ લો મિત્ર, અત્યારે આ ડેમ પણ ભરાઈ ગયો છે. રાખો જોઈ લો મિત્ર, એ ડેમનો સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવું છું. અને મિત્ર લાઈક શેર કરવાનું મિત્ર ભૂલતા નહીં. હાલો મિત્ર, તો તમને આખો વિડીયો બતાવું છું, ચેનલમાં બન્યા રહેજો મિત્ર. હાલો મિત્ર, તમે જોઈ શકો છો મિત્ર, જો આ રેલવેનું નાળું છે મિત્ર. અને આ રેલવેની બાજુનો જે ડેમ આપણે જે કહેવામાં આવે છે એ આ ડેમ છે મિત્ર. અત્યારે આખો ભરાઈ ગયો છે. એ નાળે અડી જાય એટલે અમારે આ ડેમ આખો ભરાઈ ગયેલો ગણાય છે. જો નાળે અડી ગયું છે ત્યારે પાણી અમારે. અને જો મિત્ર આ અત્યારે જે હું ઊભો છું એ રસ્તો છે. રસ્તામાં અમારે અત્યારે કમરે કમરે પાણી આવી ગયું છે. કેટલું આગળ આલું એટલે કમરે કમરે પાણી આવી ગયું છે. જોઈ લો મિત્ર. હાલો મિત્ર, જો મિત્ર અત્યારે આ ડેમ ભરાઈ ગયો છે ને એટલે પાણી અત્યારે રસ્તામાં છે મિત્ર. અને હજી અંદર આલું એટલે મારે કમરે કમર સુધી થઈ જાય છે. એટલે આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો છે. રેલવેના નાળા હેઠથી અમારે આ શોર્ટકટ વાળીનો જે રસ્તો હતો અત્યારે એ બંધ થઈ ગયો છે. આ જે ડેમ ભરાય એટલે અમારે આમ ફરીને હાલવાનું. આમ નાળા હેઠે જવું હોય તો આમ ગામમાં ફરીને હાલવાનું. માટે આ રસ્તો અત્યારે બંધ થઈ જાય છે. જુઓ મિત્ર, અને આખો ડેમ અત્યારે ભરાઈ ગયો છે. જુઓ મિત્ર, જોઈ લો, આખો ડેમ ભરાઈ ગયો છે અત્યારે. આપ જોઈ શકો છો. અત્યારે રેલની બાજુમાં નાળાવાળો પુલ છે અત્યારે એટલો અધૂરો છે. 1.5 ફૂટ જેવો અંદાજે આપણે અધૂરો છે. અને તો એ પાણી માથે જ અત્યારે હું ઊભો રહ્યો છું. એટલે અત્યારે એટલો અધૂરો જેવો છે મિત્ર. તમે જોઈ લો, આ કાલનો વરસાદ, ગઈ કાલનો.